Hello students, hope you all are doing well. See, previously આપણે જે છે એ યુનિટ 1 એનું ચેપ્ટર 1 એટલે કે ડેફિનેશન્સ ઓફ ઇકોનોમિક્સ ડિસ્કસ કરતા હતા તમારા માઇક્રો ઇકોનોમિક્સ સબ્જેક્ટ ની અંદર, બરાબર. અધર ધેન ધેટ આપણે એ બી વસ્તુ ડિસ્કસ કરેલી હતી કે ભાઈ તમારા સેમેસ્ટર 1 ની અંદર આ સબ્જેક્ટ તમારે કોર પાર્ટ તરીકે આવે છે. ફાઇન. એમાં પ્રીવિયસલી આપણે કઈ કઈ વસ્તુ જોઈ હતી તો કે ભાઈ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોયેલું કે શું જરૂરિયાત છે ઇકોનોમિક્સ સ્ટડી કરવાની, કે કોઈ પણ સબ્જેક્ટ માટે ડેફિનેશન્સ શું કામ ઇમ્પોર્ટન્ટ છે. તો કે ભાઈ કોઈ પણ સબ્જેક્ટનો પાયો જે છે ને એ ડેફિનેશન છે. ડેફિનેશન તમે સમજો, વ્યાખ્યાઓ તમે સમજો તો તમને ખબર પડે કે આ વસ્તુ કઈ ટાઈપની છે, કયા રીતની છે. ફાઇન. તો એ બેથી એક મેનરની અંદર આપણે આ વસ્તુ સમજી. અધર દેન દેટ એ પણ સમજો કે ભાઈ શું રોલ છે ક્લાસિકલ ડેફિનેશનનું, નિયો ક્લાસિકલ ડેફિનેશનનું અને સ્કેર્સિટી વાળી ડેફિનેશનનું. કોણે કોણે આપેલી છે એ વસ્તુ પણ આપણે જોઈએ કે ભાઈ ક્લાસિકલ ડેફિનેશન્સ ઘણા બધા ઇકોનોમિસ્ટે આપેલી છે, નિયો ક્લાસિકલ એક જ ઇકોનોમિસ્ટ આપી છે અને સ્કેર્સિટી વાળી પણ એક જ ઇકોનોમિસ્ટ આપી છે. ફાઇન. પ્રીવિયસ સેશનની અંદર આપણે ડિસ્કશન કર્યું કે ભાઈ ડેફિનેશન્સ કેવા ટાઈપની છે, બરાબર. કોઈ પણ ડેફિનેશન હોય તો એ કયા મેનરની અંદર આપેલી છે. જેમાં આપણે 4 ઇકોનોમિસ્ટ જે છે એની ડેફિનેશન જોઈ. કોની તો કે એડમ સ્મિથની, જેબી સેની, પ્રોફેસર એન સિનિયરે આપેલી અને જે.એસ. મિલે આપેલી. હવે આ ડેફિનેશન આપણે ડિસ્કસ તો કરી, પણ તમને માઇન્ડમાં એવો ક્વેશ્ચન થાય ને કે મેડમ આ તો ખાલી આપણે વ્યાખ્યાઓ જોઈએ, પણ અમને ખબર નથી પડતી કે આ વ્યાખ્યાઓ કેવા શું માંગે છે, બરાબર. તમને એવો માઇન્ડમાં ક્વેશ્ચન થાય ને કે વ્યાખ્યાઓ કેવા શું માંગે છે. આ તો એ લોકો એના શબ્દોમાં આપેલી વસ્તુ છે. આપણે આપણી ઇકોનોમી પ્રમાણે કેવી રીતે લેવી, કે આપણા અર્થતંત્રની અંદર એ વસ્તુ કેવી રીતે લેવી, તો બરાબર એને અકોર્ડિંગ ટુ આપણે જોઈએ છીએ નેક્સ્ટ પાર્ટ, બરાબર, કે શું કહેવા માંગે છે. નેક્સ્ટ પાર્ટની અંદર જોઈએ કે શું કહે છે એ લોકો. તો સી ડેફિનેશન તમે જેટલી બી જોઈને એ પોઈન્ટ વાઇઝ તમને આની અંદર આપેલી છે, બરાબર. મેં તમને એમાંથી એક અમુક પોઈન્ટ જે છે એ ડિસ્કવર કરેલા છે કે ભાઈ એ પોઈન્ટ અકોર્ડિંગ ટુ આપણે આપણી ઇકોનોમીની અંદર કઈ કઈ વસ્તુ અપ્લાય કરી શકીએ. તો પહેલો જ પોઈન્ટ તમને આપેલો છે કે આફ્ટર એનાલાઇઝિંગ ઓલ ધ ડેફિનેશન્સ ગિવન બાય ક્લાસિકલ ઇકોનોમિસ્ટ, બરાબર. ક્લાસિકલ ઇકોનોમિક્સ લોકોએ જેટલી પણ ડેફિનેશન આપી એને આપણે એનાલાઇઝ કરીએ તો એક વસ્તુ આપણને જોવા મળે. કઈ તો કે એ લોકો વાત કરે છે પ્રોડક્શનની, ડિસ્ટ્રીબ્યુશનની અને ગ્રોથ ઓફ વેલ્થ, બરાબર, ગ્રોથ ઓફ નેશન્સ વેલ્થ અને સોસાયટીની. આ 4 વસ્તુની એ લોકોએ વાત કરી. હવે તમને એમ થાય ને કે મેડમ તમને કેમ ખબર પડી કે પ્રોડક્શન ને ગ્રોથ ને ડેફિનેશનની વાત કરે છે એ લોકો, ડિસ્ટ્રીબ્યુશનની. તો સી પહેલી ડેફિનેશન કોણે આપી તો કે એડમ સ્મિથે. એણે એમ કીધું કે ઇટ ઇઝ ધી સાયન્સ ઓફ વેલ્થ. એમાં એણે શું કહી દીધું તો કે કેવી રીતે પૈસા કમાવા અને કેવી રીતે ખર્ચ કરવા. તો અહીંયા વેલ્થની વાત આવી, ગ્રોથ ઓફ વેલ્થ, બરાબર. બીજી ડેફિનેશનની અંદર પેલો ભાઈ એવું કહે છે કે ભાઈ લોઝની વાત કરે છે કે જે વસ્તુ ગવર્ન કરે છે. તો અહીંયા આવી ગઈ સોસાયટી, કેમ કે સોસાયટીમાંથી જ એ લોકો આવ્યા છે ને કે જે લોકો આ રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવે છે, બરાબર. ત્રીજી ડેફિનેશનની અંદર વાત કરી પેલા ભાઈએ, શું એન સિનિયર ભાઈ શું કહેવા માંગે છે તો એનું કેવું એમ છે કે ભાઈ પોલિટિકલ ઓથોરિટી હોય ને એ ચલાવે છે ઇકોનોમીને. તો પોલિટિકલ ઓથોરિટી પણ કોનો જ ભાગ છે તો કે આપણી સોસાયટીનું, બરાબર. લાસ્ટમાં જોન સ્ટુઅર્ટ મિલ એવું કહે છે કે ભાઈ પોલિટિકલ ઓથોરિટી એવા રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવીને ઇન્વેસ્ટિગેટ કરે કે ભાઈ સંપત્તિ જે છે એનો સ્વભાવ કેવો છે, સંપત્તિનો નેચર શું છે, વેલ્થનો નેચર શું છે, અને એના ઉપરથી ડિસાઇડ કરે કે પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવું, લોકો સુધી કેવી રીતે આ વસ્તુ પહોંચાડવી, કે એ વસ્તુ બનાવવી કેમ. તો 4 પેરામીટર આવી ગયા. હવે તો તમને ખબર પડી ગઈ ક્યાંથી પોઈન્ટ આવ્યા, મને ખબર પડી ગઈ ક્યાંથી પોઈન્ટ આવ્યા, બરાબર. તો સિમ્પલી એ લોકો શું કહે છે તો કે એક વસ્તુ આપણને 4 ડેફિનેશનમાંથી જોવા મળે. કઈ તો કે પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન, ગ્રોથ ઓફ વેલ્થ એન્ડ અબાઉટ ધી સોસાયટી, બરાબર, સોસાયટી માટે. તો આટલી વસ્તુ આપણને 4 ડેફિનેશનમાંથી મળી. તો કે હા, હવે આગળ શું કહેવા માંગે છે તો કે ક્લાસિકલ ઇકોનોમિસ્ટ હેડ ગિવન ઇમ્પોર્ટન્સ ટુ ધી વેલ્થ વિચ ઇઝ ધી નીડેડ ફોર વેલફેર ઓફ ધી સોસાયટી, બરાબર. એટલા માટે તમને પોઈન્ટના કટકા કરીને સમજાવું છું કે તમને એક વસ્તુ માટેનો આઈડિયા રહે. ફાઇન. એવું નહીં સમજતા કે આ બધી વસ્તુ અલગ છે. તો દરેક પોઈન્ટના એટલા માટે તમને ટુકડામાં સમજાવું છું. તો જોઈએ શું કહેવા માંગે છે. ક્લાસિકલ ઇકોનોમિસ્ટ હેડ ગિવન ઇમ્પોર્ટન્સ ટુ ધી વેલ્થ વિચ ઇઝ નીડેડ ફોર ધી વેલફેર ઓફ સોસાયટી એન્ડ લીડ્સ ટુ ધી હેપી લાઈફ, બરાબર. કેવા શું માંગે છે પહેલા સેન્ટેન્સની અંદર
ફૂલ સ્ટોપ સુધી જોવા જઈએ તો એ એવું કહે છે કે દરેક ઇકોનોમિસ્ટે વેલ્થ એટલે કે સંપત્તિને મહત્વ આપ્યું, સંપત્તિને ઇમ્પોર્ટન્સ આપ્યું, અને સંપત્તિ જરૂરી પણ છે વેલફેર માટે. તો તમને એક માઇન્ડમાં પ્રશ્ન થાય કે વેલફેર એટલે શું મેડમ? તો આપણે જે કાંઈ પણ એક્ટિવિટીઝ કરીએ છીએ સોસાયટીના બેટરમેન્ટ માટે, સોસાયટીને સારી બનાવવા માટે, ઇફેક્ટિવ વેની અંદર વર્કઆઉટ કરવા માટે, એ તમામ ઇફેક્ટિવ એક્ટિવિટીને શું કહેવામાં આવે છે? તો કે વેલફેર એક્ટિવિટી ઓફ ધી સોસાયટી. તો એ વેલફેર કરવા માટે જરૂરિયાત પડશે આપણે વેલ્થની, એટલે કે સંપત્તિની. તો એટલા માટે એ લોકોએ વેલ્થને વેલફેર સાથે કનેક્ટ કર્યું છે, બરાબર? જરૂરિયાત પડશે. હવે એ શું કહે છે? ઇટ લીડ્સ ટુ ધી હેપી લાઈફ. સીધી વસ્તુ છે. આપણે નાના હોય ત્યારે કોઈ બીજી વસ્તુ વાપરતા હોય, મોટા થાય તો નવી નવી સુવિધાવાળી વસ્તુ, નવી નવી ફેસિલિટી લઈ આવીએ, નવી નવી ટેકનોલોજીવાળી વસ્તુ વાપરીએ. તો આ તમામ વસ્તુ શું કરે છે? તો કે આપણી લાઈફ જે છે એને હેપીનેસ તરફ લઈ જાય, બરાબર? એક સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ તરફ લઈ જાય છે. ફાઇન. એટલા માટે એ લોકોએ સંપત્તિને વધારે મહત્વ આપેલું છે, સંપત્તિને ઇમ્પોર્ટન્સ આપેલું છે. નેક્સ્ટ શું કહે છે કે બટ ધી ગોલ ઓફ લાઈફ ઇઝ નોટ ટુ અર્ન ઓનલી મની એન્ડ વેલ્થ, બરાબર? તો સી એ કેવા જે કાંઈ પણ માંગે છે, જે લોકોએ પણ વેલ્થને ઇમ્પોર્ટન્સ આપ્યું એના માટે આ શું છે? તો કે નવા આવનારા ઇકોનોમિસ્ટ લોકોએ ક્રિટિસિઝમ આપેલું હશે કે ભાઈ એ વસ્તુને ક્રિટિસાઇઝ કરેલી છે, એની નિંદા કરેલી છે કે ભાઈ લાઈફ વેલ્થ ને એ બધી વાત સાચી, પણ લાઈફનો ગોલ, લાઈફનું કાંઈ પણ ધ્યેય જે છે એ ખાલી પૈસા કમાવાનો નથી. અને એક વસ્તુ તમને કહી દઉં લાઈફમાં કે પૈસાથી કાંઈ ચાલતું પણ નથી, ખાલી પૈસાથી. એવું નથી કે પૈસાથી કાંઈ નથી ચાલતું, બટ ખાલી પૈસાથી કાંઈ નથી ચાલતું, બરાબર? યુ વિલ નીડ ટાઈમ ટુ ડુ ધોઝ થિંગ્સ, યુ વિલ નીડ પીપલ ટુ ડુ ધોઝ થિંગ્સ, બરાબર? અચ્છા, મારી આગળ 100 કરોડ રૂપિયા છે, હું એક બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગુ છું, પણ મારી પાસે કોઈ લોકો નથી કામ કરવા માટે, મારી પાસે મશીનરી નથી, તો આ વસ્તુનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. એટલે મારી 100 કરોડની સંપત્તિનું કાંઈ મહત્વ જ નથી જો મારી પાસે કામ કરવાવાળા લોકો નથી, કે મારી પાસે બીજા કોઈ રિસોર્સિસ, પ્રોડક્શન માટેના રિસોર્સિસ નથી. તો ખાલી પૈસાથી થાય નહીં. તો કહેવા શું માંગે છે કે ખાલી પૈસાથી લાઈફના જે કાંઈ પણ નીડ છે એ સેટિસ્ફાઈ થતી નથી, બરાબર? અને કોઈ પણ પર્સનનો કે કોઈ પણ માની લો કે ઇન્ડિવિજ્યુઅલનો ગોલ જે છે એ ખાલી પૈસા કમાવાનો નથી. ઘણા બધા ગોલ્સ હોય ને, આપણે લવ, અફેક્શન, આપણા મમ્મી પપ્પા તરફનો આપણો પ્રેમ છે, કોઈના પ્રત્યેની દયા ભાવના છે, બરાબર? કોઈના ઉપર દયા આવી, કોઈના પ્રત્યે આપણને ફેલો ફિલિંગ કે ભાઈ મારો ફ્રેન્ડ છે કે મારા ક્લાસમેટ છે તો એના પ્રત્યેની આપણી કોઈ લાગણી હોય કે ભાઈ ક્લાસમેટ છે તો કાંઈ વાંધો નહીં, હું એની મદદ કરી દઉં, બરાબર? તો તમારો ફ્રેન્ડ છે તો હું એની હેલ્પ કરી દઉં, એને જરૂરિયાત છે મારી તો એની હેલ્પ કરી દઉં. તો આ બધી વસ્તુની લાઈફની અંદર આવે છે, એન્ડ ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધી લાઈફ, બરાબર? તો ખાલી પૈસા કમાવા આપણો ગોલ નથી. તો આ શું છે? તો કે ક્રિટિસિઝમ, બરાબર? દરેક ડેફિનેશન જે છે એના પોતપોતાના ક્રિટિસિઝમ છે, એની નિંદા છે. અને આવનારા લોકો કે જે કમિંગ જનરેશન હોય એના માટે આ એક બેઝ બને છે સ્ટડી માટે. કેમ કે ક્રિટિસિઝમ નથી તો તમે સ્ટડી શેના ઉપર કરશો? જે વસ્તુ તમે કહેવા માંગો છો તો પહેલાંય સાબિત થઈ ગઈ છે, તો ક્રિટિસિઝમના બેઝિસ ઉપર તમે આ વસ્તુને સાબિત કરશો ને. ફાઇન. તો એટલા માટે ક્રિટિસિઝમ એક તમને આપેલું છે, દરેક ડેફિનેશન એક ક્રિટિસિઝમ હશે, બરાબર? વેધર ઇટ ઇઝ ધી ક્લાસિકલ ઓર નિયો ક્લાસિકલ ઓર એલ્સ ધી સ્કેર્સિટી. ફાઇન. દરેકની એક ક્રિટિસિઝમ હોય, એક નિંદાનું જે છે એ લક્ષણ આપેલું છે તમને. નેક્સ્ટ શું કહેવા માંગે છે? તો કે ડેફિનેટલી મની, લાસ્ટ પોઈન્ટની અંદર કહે છે કે ડેફિનેટલી મની ઇઝ નીડેડ ફોર ધી સેટિસ્ફાઈંગ ધી વોન્ટ્સ, બરાબર? પૈસાની જરૂરિયાત છે જ, આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે પૈસાની જરૂરિયાત પડે ને, બટ ઇટ ઇઝ નોટ ધી સાયન્સ ઓફ જસ્ટ ફુલફિલિંગ વોન્ટ્સ ઓફ નેસેસિટી. પણ તમે જેમ કીધું કે સંપત્તિ માટેનું વિજ્ઞાન, તો આ ખાલી સંપત્તિ માટેનું વિજ્ઞાન નથી કે ખાલી અને ખાલી તમારી ઈચ્છાઓ જે છે એ પૂર્ણ કરવા માટે કે તમારી વોન્ટ સેટિસ્ફાઈ કરવા માટેનું કોઈ સાયન્સ નથી. આના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ પેરેલલ વેની અંદર ચાલે છે એક ઇકોનોમીની અંદર. સો મની ઇઝ નોટ ઓનલી ધી નીડ ઓફ ધી સોસાયટી, બરાબર? બટ લવ, કમ્પેશન એઝ વેલ એઝ ફિલિંગ્સ, ફેલો ફિલિંગ્સ, બરાબર? સોસાયટી માટે કંઈક કરવાની ઈચ્છા હોવી, આ તમામ વસ્તુ પણ સોસાયટીની અંદર આવે છે. ફાઇન. તો એ પેરામીટરની અંદર આખી ક્લાસિકલ ડેફિનેશનના પોઈન્ટ્સ તમને આપેલા છે. નેક્સ્ટ આપેલી છે નિયો ક્લાસિકલ ડેફિનેશન. નિયો ક્લાસિકલ ડેફિનેશન એક જ ઇકોનોમિસ્ટે આપેલી છે. પહેલાં તો તમને એ વસ્તુ કહેજો કે નિયો ક્લાસિકલ શું કામ એને કહેવાય છે? તો કે જે આ તો ડેફિનેશન ખાલી ઇકોનોમિક્સની આણે આપેલી છે, બટ બીજા પણ ઘણા બધા નિયો ક્લાસિકલ ઇકોનોમિસ્ટ છે,
નિયો ક્લાસિકલ અર્થશાસ્ત્રી છે. શું કામ એને નિયો ક્લાસિકલ કહેવાય છે? પ્રીવિયસલી ક્લાસિકલ હતા એ બધા અમેરિકા સાઈડના હતા. નિયો ક્લાસિકલ લોકો જે છે એ ગ્રીક અને ફ્રાન્સ અને રોમ સાઈડના છે. ફાઇન. સો એટલા માટે એ લોકોને નિયો ક્લાસિકલ કહેવામાં આવે છે. બીજું કોઈ આની પાછળ રોકેટ સાયન્સ નથી કે બીજી કોઈ થિયરી નથી. નિયો ક્લાસિકલ એટલે સિમ્પલી કયા તો કે રોમ, ગ્રીક અથવા તો ગ્રીસ સાઈડના અને ઇટલી, બરાબર, આ તમામ પ્રકારના ફ્રાન્સ, આ ચારે ચાર જગ્યાના જેટલા પણ ઇકોનોમિસ્ટ છે એને નિયો ક્લાસિકલ ઇકોનોમિસ્ટ કહેવાય છે. ફાઇન. આ લોકોએ આફ્ટર મિડ 18, બરાબર, 18 એટલે 1850 થી લઈ અને 1950 સુધી આ 100 વર્ષની અંદર ડેફિનેશન્સ આપેલી છે. ફાઇન. આપણે આગળ બી ઘણા બધા નિયો ક્લાસિકલ ઇકોનોમિસ્ટની થિયરી ભણશું, જેમાં યુટિલિટીની અંદર અમુક થિયરી આપેલી છે, અમુક લોકોએ ડિમાન્ડને રિલેટેડ, અમુક લોકોએ ઇન્ટરેસ્ટને રિલેટેડ, બરાબર. તો એ આપણે કમિંગ પાર્ટ્સની અંદર સ્ટડી કરશું. જોઈએ આ ભાઈએ શું કીધું છે તો કે ધી નિયો ક્લાસિકલ ડેફિનેશન ઇઝ ગિવન બાય ડોક્ટર આલ્ફ્રેડ માર્શલ. માર્શલનું નામ તમે સાંભળેલું હશે, બરાબર. આલ્ફ્રેડ માર્શલે જે છે એ નિયો ક્લાસિકલ ડેફિનેશન આપેલી છે ઇકોનોમિક્સની. This definition become popular for the longer time period, બરાબર. જ્યાં સુધી સ્કેર્સિટી ઓરિએન્ટેડ 90s ની સાલની અંદર નથી આવી ત્યાં સુધી જે છે એ મેજર ઇમ્પોર્ટન્સ માર્શલને આપવામાં આવતું, માર્શલની ડેફિનેશનને આપવામાં આવતું. આગળ આપણે ડેફિનેશન સ્ટડી કરીએ ત્યારે તમને આઈડિયા આવી જશે કે શું કામ માર્શલની ડેફિનેશન જે છે એને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપ્યું છે. તો લેટ અસ ડિસ્કસ શું કહેવા માંગે છે તો કે અકોર્ડિંગ ટુ માર્શલ, economics is a study of man's action in ordinary business life, બરાબર. સામાન્ય રીતે કોઈ પણ ધંધાર્થી વ્યક્તિ હોય ને એની લાઈફ અને એના એક્શન્સને સ્ટડી કરવા, અથવા તો એક ઇન્ડિવિજ્યુઅલ, આજે હું છું, તમે છો, બરાબર, આપણી ઇન્ડિવિજ્યુઅલ લાઈફને સ્ટડી કરવા અને એક મેન, બરાબર, એક માણસના બિઝનેસ લાઈફને સ્ટડી કરવા, આ બંને વસ્તુના સ્ટડીને આ ભાઈ ઇકોનોમિક્સ કહે છે. હવે આ તો સરસ મજાનો નવો કન્સેપ્ટ અને તમારા માટે એકદમ ઇન્ટરેસ્ટિંગ વન. પ્રીવિયસલી આપણે જોયું કે સંપત્તિને મહત્વ આપ્યું હતું, આ ભાઈ આખી નવી જ વસ્તુ નહીં. શું તો કે માણસ એટલે કે મેનની એક્ટિવિટીઝ કેવી તો કે બિઝનેસ એક્ટિવિટી અને ઇન્ડિવિજ્યુઅલની ઓર્ડિનરી લાઈફની એક્ટિવિટી, આ બંને એક્ટિવિટીને સ્ટડી કરવામાં આવે એને આણે ઇકોનોમિક્સ કીધું છે. આગળ શું કહે છે? ઇટ એન્ક્વાયર્સ હાઉ હી ગેટ્સ હિઝ ઇન્કમ એન્ડ હાઉ હી યુઝિસ ઇટ. તો ઇકોનોમિક્સની અંદર એને લઈ લીધું છે. ઓલા લોકો વાત કરતા હતા એને વેલ્થની વાત, કેમ પૈસા કમાવા કેમ ખર્ચ કરવા, આણે એ કહી દીધું કે ઇકોનોમિક્સ છે ને એનું સ્ટડી છે. કઈ વસ્તુનું? તો કે કેવી રીતે એ ભાઈ પૈસા કમાય છે અને કેવી રીતે એનો યુઝ કરે છે. આજે તમે જોવા જાઓ તમારી નોર્મલ લાઈફની અંદર, તો નોર્મલ લાઈફની અંદર બી એ જ વસ્તુ છે ને, તમારા પપ્પા, તમારા મમ્મી કેવી રીતે પૈસા કમાય છે અને કેવી રીતે એ પૈસાનો તમે માર્કેટની અંદર યુઝ કરો છો બાય ડિમાન્ડિંગ એની કાઇન્ડ ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ. તમે કોઈ પણ વસ્તુની, કોઈ પણ ગુડ્સ અથવા તો સર્વિસીસ જે છે એની ડિમાન્ડ જે છે એ ક્રિએટ કરીને માર્કેટમાં કેવી રીતે તમે પૈસાનો યુઝ કરો છો. તો સિમ્પલ એ જ વસ્તુનું સ્ટડી આપેલું છે, જે આગળ જતાં તમને ખ્યાલ આવી જશે કે ઇટ ઇઝ ધી સ્ટડી ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇન યુટિલિટી એન્ડ અબાઉટ ધી માર્કેટ સ્ટ્રક્ચર. ફાઇન. સો એ બી એક વસ્તુ છે. નેક્સ્ટ શું કહે છે? ઓલા ભાઈઓનો પાછો કન્સેપ્ટ આને લઈ લીધો કે ભાઈ કોઈને એવું ન લાગવું જોઈએ કે એ ભાઈનો કન્સેપ્ટ ક્યાંય એવો નહીં, કે એણે કીધેલી વાત કંઈક ખોટી હતી, એની વાત બધી સાચી હતી. એમાં જેબીસીએ કીધી, સિનિયરે કીધી, કે સ્ટુઅર્ટ મિલે કીધી, કે પછી સ્મિથે કીધી, આ ચારે ચાર વાત એની સાચી જ હતી. અને આ ભાઈ એવું જ કહે છે કે ઇટ ઇઝ ધી સ્ટડી ઓફ વેલ્થ એન્ડ ઓન ધી અધર હેન્ડ ફોર ધી ઇમ્પોર્ટન્ટ સાઇડ ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી સ્ટડી ઓફ મેન. બરાબર. આ ભાઈએ કહી દીધું કે સંપત્તિનું જે છે એ સ્ટડી એટલે કે સંપત્તિનું વિજ્ઞાન છે કે એનું ભણતર છે, અને સાથે સાથે એક ઓર્ડિનરી મેન એટલે કે એક ઇન્ડિવિજ્યુઅલનું પણ સાયન્સ છે. હવે તમને આઈડિયા આવી ગયો વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ માઇક્રો ઇકોનોમિક્સ. બરાબર. કનેક્ટ થાય છે. મેં તમને પહેલાં કીધું હતું એ વસ્તુ પ્રીવિયસ સેશનની અંદર કે માઇક્રો ઇકોનોમિક્સ એટલે પણ કહેવાય છે કે એક ઇન્ડિવિજ્યુઅલનું સ્ટડી કરે છે અને એક બિઝનેસનું સ્ટડી કરે છે. તો આ ભાઈએ બે વસ્તુ લઈ લીધી. બરાબર. હવે આપણે જોઈએ કે એણે આ વાત કીધી એમાં કંઈ ક્રિટિસિઝમ છે, બરાબર, એટલે કે એની કોઈ નિંદા કરી. ડેફિનેશન તો જોતા સાચી જ લાગે છે. સાચી એ વાત છે ને કે આપણે એક ઇન્ડિવિજ્યુઅલનું પણ એનાલિસિસ કરીએ છીએ કે એની પાસે ઇન્કમ ક્યાંથી આવે, એ એની કેવી માર્કેટની અંદર ડિમાન્ડ કરે. અધર દેન દેટ બિઝનેસીસ લોકો કેવી રીતે ઇન્કમ જનરેટ કરે છે ને બિઝનેસીસ લોકો એને કેમ સ્પેન્ડ કરે છે,
आई वस्तु आपणे જોઈએ છે તો કે હા બીજી વસ્તુ કે વેલ્થ નહીં જોઈએ છે તો કે હા તો તમને એવું લાગતું હશે કે આ ભાઈની કહેવાની વાત તો એકદમ સાચી છે બધી સાચી વાત તો જોઈએ એણે કઈ કઈ વસ્તુ ઉપર ફોકસ કર્યું લેટ અસ ડિસ્કસ ધી નિયોક્લાસિકલ ડેફિનેશન્સ પોઈન્ટ્સ સી શું કહેવા માંગે છે તો કે નિયોક્લાસિકલ ઇકોનોમિસ્ટ given importance to men more than the wealth બરાબર એને વેલ્થ કરતા એટલે કે સંપત્તિ કરતા માણસને જે છે એ મેન પાવરને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું કેમ કે વેલ્થનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી વિધાઉટ ધી મેન પાવર બરાબર મેં તમને હમણાં જ થોડી વાર પહેલા કીધું કે મારી પાસે 100 કરોડ રૂપિયા છે નાની શૂન્ય અમાઉન્ટ નહીં 100 કરોડ રૂપિયા છે પણ મારી પાસે મેન પાવર નથી અને રિસોર્સિસ નથી પ્રોડક્શનના તો બિઝનેસ ચાલુ થાય વિધાઉટ ધ રિસોર્સિસ વિધાઉટ મેન પાવર ઓર વિધાઉટ ધીસ પ્રોડક્શન ટેકનિક્સ કે કોઈ પણ મશીનરી વગર તો કે ના તો ખાલી સંપત્તિનું કોઈ મહત્વ નથી તમે વિચાર કરો કે કુદરતી સંપત્તિ બહુ જ હોય આખી પૃથ્વી ઉપર કેટલા બધા જંગલ ને ઝાડ ને કેટલી બધી વસ્તુ છે પણ આ સંપત્તિ યુઝ કરવા વાળું તો કોઈ નથી ને એ ઝાડની અંદર ખાલી એ ઝાડ પાન જે કંઈ પણ વસ્તુ છે એની અંદર ખાલી જાનવરો રહે છે માણસ તો રહેતા નથી તો શું જાનવર લોકો કઈ પ્રોડક્શન એક્ટિવિટી કરશે નહીં જ કરે ને સો મેન પાવર ઇઝ નીડેડ મોર ધેન ધી વેલ્થ એવું આ ભાઈ માર્શલ કહેવા માંગે છે નેક્સ્ટ એ શું કહે છે તો કે ઇટ ઇઝ ધી રિલેટેડ વિથ ધી ઓર્ડિનરી મેન એન્ડ વિમેન બરાબર નોર્મલ માણસની લાઈફ સાથે કનેક્ટેડ વસ્તુ છે અને છે જ કારણ કે એક વસ્તુ તમે સમજી લો અર્થતંત્ર ગમે એવું મોટું છે ને અર્થતંત્રની અંદર માણસો નથી કે જે રિસોર્સિસ ક્રિએટ કરી શકે તો એ કોઈ ઇકોનોમીનું ક્યાંય સ્થાન જ નથી હોતું ઇકોનોમીનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી અર્થતંત્રનું કાંઈ ઇમ્પોર્ટન્સ નથી ફાઇન શું કહે છે હુ પોસેસીસ ધી અધર મોટિવ્સ લાઇક લવ અફેક્શન એન્ડ નોટ ઓનલી ટેક મોનિટરી એડવાન્ટેજ સાવ સાચી વાત છે માણસ જે છે એ જ આ વસ્તુ જે છે એને લાઇવલી બનાવે છે માણસ કોઈ વસ્તુને જીવંત બનાવે છે ને અત્યારે તમે એક વસ્તુ જુઓ કે બિઝનેસીસ લોકો બંધ પડ્યા છે શું કામ કેમ કે વર્કર્સ લોકો નથી ને વર્કર્સ લોકો નથી એટલે બિઝનેસીસ એમને બંધ પડ્યા છે તો સીધી વસ્તુ છે ને કે એ કામ કરવા માટે તમારે મેન પાવરની જરૂરિયાત પડશે અને એ મેન પાવર જ આ રિસોર્સિસને લાઇવલી બનાવે છે હવે ફરી પાછું આની અંદર ક્રિટિસિઝમ આવ્યું શું તો કે માણસની જરૂરિયાત ખાલી પૈસા કમાવી નથી માણસની લાઈફમાં બીજા મોટિવ્સ છે કયા તો કે લવ એન્ડ અફેક્શન ફિલિંગ્સ હ્યુમન ઇઝ ફૂલ ઓફ ફિલિંગ્સ બરાબર હા એ પછી અલગ વસ્તુ છે સારી ફિલિંગ્સ કે ખરાબ ફિલિંગ્સ દેટ ઇઝ ધ ડિફરન્ટ થિંગ અહીંયા તો તમને લવ એન્ડ અફેક્શન મેન્શન કરેલું છે બટ ઇટ કેન બી ઓલ્સો હેટ બરાબર તો માણસ જે છે એ એક ફિલિંગ્સ સાથે જોડાયેલો છે અમુક ભાવનાઓ સાથે પણ જોડાયેલો છે જેનું પણ ઇમ્પોર્ટન્સ છે તો ખાલી મોનિટરી એડવાન્ટેજ જ નહીં બરાબર ફિલિંગ્સને બી કન્સિડર કરવા જોઈએ એવું આનું ક્રિટિસિઝમ છે ફાઇન નેક્સ્ટ તમને કહે છે કે ઇકોનોમિક્સ ઇઝ ધી સોશિયલ સાયન્સ એન્ડ ઇટ ડઝ નોટ મીન ઓનલી ફોર ધી ઇન્ડિવિજ્યુઅલ્સ આ એક ક્રિટિસિઝમ છે કે ભાઈ સોશિયલ સાયન્સ છે તમે ખાલી માણસોને સ્ટડી કરો છો એવું ન ચાલે ને અને ખાલી બિઝનેસને સ્ટડી કરો એવું ન ચાલે આ બિઝનેસ અને માણસોનું એક ઇકોનોમીની અંદર શું રોલ છે ને એ પણ સ્ટડી કરવું જરૂરી છે બરાબર તો આખી નિયોક્લાસિકલ ડેફિનેશનની અંદર આપણે શું શું ડિસ્કસ કર્યું તો કે એ ભાઈએ આપેલી ડેફિનેશન એણે ઇમ્પોર્ટન્સ આપ્યું મેન પાવરને એણે ઇમ્પોર્ટન્સ આપ્યું છે ને તો કે વેલફેર વસ્તુને અધર દેન દેટ એણે કીધું કે આ સોશિયલ સાયન્સ છે ખાલી ઇન્ડિવિજ્યુઅલનું સાયન્સ નથી બરાબર અને એક વસ્તુ તમે પહેલાં પણ સાંભળેલી હશે 12th સ્ટાન્ડર્ડની અંદર કે એક સામાજિક પ્રાણી છે માણસ એ એક સામાજિક પ્રાણી છે સોશિયલ એનિમલ કહેવાય બરાબર તો સિમ્પલી સાયન્સ પણ કેવું જોવું જોઈએ સોશિયલ સાયન્સ ફાઇન નેક્સ્ટ જે કાંઈ પણ પાર્ટ છે બરાબર ફ્રોમ ધી સાઇડ ઓફ સ્કેર્સિટી ઓરિએન્ટેડ ડેફિનેશન દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી કમિંગ સેશન્સ ફાઇન અત્યારે નિયોક્લાસિકલ ડેફિનેશન સુધી રાખીએ નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ સેશન થેન્ક યુ સો મચ